ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12 કોમર્સના પરિણામમાં પાટણની વિદ્યાર્થીની સ્તુતિ મેહુલભાઈ જૈને જળહટથી સફળતા મેળવી છે। સ્તુતિએ 700 માંથી 685 ગુણ મેળવી 99.99% સાથે પાટણ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સ્તુતિએ પાટણના જૈન દાતા પરિવાર દેવદત્તભાઈ જૈનની પૌત્રી અને જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણી મેહુલભાઈ જૈનની દીકરી છે। તેણે 3 વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો છે। આ ભવ્ય સફળતા બદલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યું છે। સ્તુતિએ કિશોરભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ મહેતા કોમર્સ ક્લાસીસમાં અભ્યાસ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે। તેની સફળતાથી સમગ્ર જૈન સમાજ અને પાટણ પંથકમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। આ આનંદમાં એકતા મેહુલભાઈ જૈન તરફથી રૂપિયા 1100 જીવદયાના કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યા છે, જે તેની શૈક્ષણિક સફળતા સાથે સંસ્કારોનું પણ પ્રતિબિંબ દર્શાવે છે। સ્તુતિની આ અપ્રતિમ સફળતા બદલ સમાજમાં તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે। પણ ચળકાટ આપવાનું કામ મહેતા ક્લાસીસે કર્યું છે અને એનો અમને બહુ જ ગર્વ છે। અને હું બધાને એક સજેશન કરીશ કે ભલે તમે જુઓ પણ અહીંયા એનું વાતાવરણ માટે એકવાર તો આ મુલાકાત મહેતા ક્લાસીસે લેવી જ જોઈએ। અને હું ખાતરી આપું છું કે તમને એમાં કંઈક અંશે તમને સફળતા મળશે। બહુ જ સારા રિઝલ્ટ આવે છે। 100 માંથી 100 સ્તુતિબેનને પણ 3 આવે છે, 3 વિષયોમાં માર્ક્સ આવે છે અને ઇવન 7 વિદ્યાર્થીઓ આવે છે અને A2 પણ બહુ જ બધા સ્ટુડન્ટ્સને આવે છે। ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે। આપના પરિચય? કિશોર મહેતા મહેતા ક્લાસીસના સંચાલક અને અકાઉન્ટિંગ સબ્જેક્ટ છે। 25 વર્ષથી હું ભણાવી રહ્યો છું। સરસ્વતી શિશુ મંદિર જે શાળા છે એમાં અભ્યાસ કરતી હતી અને તે શાળાના દીદીઓ અને ગુરુજીઓનો પણ આભાર માનીશ કે તેમની પણ મહેનત અને તેમના શિક્ષણ આપવાની સારી પદ્ધતિના કારણે આટલા માર્ક્સ આવ્યા।